નમસ્કાર, આપની કંપની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું રોશિન શાહ. આ વખતે આપણે મુંબઈના સ્ટુડિયોથી ખાસા દૂર ઇન્દોરના પીઠાપુરની અંદર અહીંયાથી આવ્યા છીએ, જેમાં એડવાન્સ એન્ઝાઇમનો એક આ ખૂબસૂરત પ્લાન્ટ જે છે તેની અંદર અહીંયાથી આપણે વિઝિટ કર્યા છે. એડવાન્સ એન્ઝાઇમ જે આપણે કંપની ખાસી કવર કરી છે આ શોની અંદર, પરંતુ આ વખતે જે છે બિઝનેસ મોડલ ખાસું કોમ્પ્લેક્સ છે આ કંપનીનું, અને ઘણા બધા વ્યુઅર્સ અહીંયાથી ક્વેરી આવતી જોવા મળી હતી કે હજુ પણ ડિટેલમાં કઈ રીતના આ કંપનીનો જે છે તે બિઝનેસ મોડલને સમજી શકાય. એના માટે જે છે ત્યાંથી એક નાની કોશિશ અમે કરી છે કે અહીંયાથી કંપનીના પ્લાન્ટની અંદર જે છે ત્યાંથી આપણે વિઝિટ કરીશું, કંપનીના મેનેજમેન્ટ સાથે આપણે ખાસ ઇન્ટરેક્શન કરીશું, કંપનીનું બિઝનેસ મોડલ શું છે, એન્ઝાઇમ શું છે, આવનારા સમયની અંદર કંપનીની કઈ ગ્રોથ સ્ટ્રેટેજીસ રહેતી જોવા મળશે. કારણ કે કંપની છેલ્લા 10 વર્ષમાં કેપેબિલિટીઝ ખાસી વધારતા જોવા મળ્યા છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ફોકસ સ્કેલ ઉપર રહેતું જોવા મળશે. તો સ્કેલ કઈ રીતના અચીવ કરતા જોવા મળશે, કઈ સ્ટ્રેટેજી અપનાવતા જોવા મળશે, અને ખાસ કરીને ફાઇનાન્શિયલ્સ તમે જુઓ છેલ્લા 3 ક્વાર્ટરથી નંબર્સ જે છે તે ખાસા દબાણમાં આવતા જોવા મળ્યા છે. ત્યાંથી કઈ રીતના નંબર્સ ઇમ્પ્રૂવ થતા જોવા મળશે, અને કંપની જે છેલ્લા 10 વર્ષમાં જે CAGRથી ગ્રોથ કરી હતી તે ગ્રોથ કરશે કે નહીં, તેમાં ડિટેલમાં આપણે ચર્ચા કરીશું એડવાન્સ એન્ઝાઇમના પ્રમોટર્સ ચંદ્રકાંત એલ રાઠી અને તે સાથે અહીંયાથી પિયુષ રાઠી સાથે. તો નમસ્કાર, આપણી સાથે અત્યારે પિયુષ રાઠી આપણી સાથે જોડાયેલા છે, એડવાન્સ એન્ઝાઇમના ચીફ બિઝનેસ ઓફિસર અને પ્રમોટર પણ. સર, તમારી કંપની ખાસી ફોકસમાં રહેતી જોવા મળી છે. 2-3 કારણ છે. એક તો દુનિયામાં 2 જ કંપની એડવાન્સ એન્ઝાઇમ બનાવે છે, જેમાંની તમારી એક કંપની છે. ખાસો એક્સપોર્ટ ઉપર બિઝનેસ છે તમારો, આવક ખાસી સુધરતી જોવા મળી છે. પરંતુ એન્ઝાઇમ છે શું? કારણ કે તમારી એન્ઝાઇમની અંદર પણ તમારી ટેગલાઇન છે કે એન્ઝાઇમ ઇઝ ધ વે ઓફ લાઈફ. તો એન્ઝાઇમ છે શું? બેઝિક એકદમ સામાન્ય સંજોગોમાં વાત કરીએ તો એન્ઝાઇમ અને લાઈફ. એન્ઝાઇમ એ પ્રોટીન છે જે બધી જગ્યા છે આખા જીવનમાં. કોઈ બી જીવાનું હોય ને એ જગી જ નથી શકે એન્ઝાઇમ છોડીને. ઓકે, તો એન્ઝાઇમ જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે જે કોઈ પણ વસ્તુ હોય તેની અંદર. પરંતુ એમાં એડવાન્સ એન્ઝાઇમનો શું રોલ છે? બિઝનેસ મોડલ શું છે આખું એડવાન્સ એન્ઝાઇમનું? આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્ઝાઇમની એરિયામાં એક 30 વર્ષ થઈ ગયા, એમાં ફર્મેન્ટેશન ફિલ્ડમાં આવી ગયા. ઓકે, તો જગમાં બહુ ઓછા કંપની છે જે એન્ઝાઇમ ફર્મેન્ટેશનમાં ડીલ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર. ઓકે, તો એમાંની એક કંપની એડવાન્સ એન્ઝાઇમ. પણ સવાલ એ ઊભો થાય છે કે તમારું વિઝન અને મિશન સ્ટેટમેન્ટ પણ જોતો હતો, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે બને એટલા જેટલા પણ લોકો જે છે તેમને વધારે એન્ઝાઇમનો ઉપયોગ કરીને તેમને હેલ્ધી લાઈફ આપવાનો, અને તેની અંદર તમારું વિઝન પણ છે કે તમારા કસ્ટમરને વેલ્યુ જે છે તે ખાસી આપવાની. આ સંજોગોની અંદર તમે બંનેને કઈ રીતના બેલેન્સ કરો છો? એન્ઝાઇમ તમે ડાયજેસ્ટિવ માટે લાગે છે, ઇન્ફ્લેમેશન માટે લાગે છે, ઇમ્યુનિટી વધારવા માટે, સર્ક્યુલેટરી હેલ્થ, તો ઘણા બધા એપ્લિકેશન છે. તો એ આપણા જીવનનો પાર્ટ થવા જોઈએ. ઓકે, તો યુએસમાં બધું ન્યુટ્રાસ્યુટિકલનો બિઝનેસ છે, ઇન્ડિયામાં ફાર્માસ્યુટિકલ APIનો બિઝનેસ છે, અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં એન્ઝાઇમનો રોલ પ્રોસેસમાં છે. ઓકે, તો એ પ્રોસેસમાં એન્ઝાઇમ ઘણી અલગ અલગ એપ્લિકેશન કરી શકે. ઓકે, તો ઈલ્ડ વધારવાનું, કોઈ પ્રોડક્ટનો ક્વોલિટી વધારવાનું, કોઈ કોસ્ટ રિડક્શનનો ટાર્ગેટ હોય તો એ બી કરી શકે એન્ઝાઇમ. ઓકે, કદાચ તો પોલ્યુશન બી કમ કરી શકે, ઓછી કરી શકે. ઓકે, તો ઘણા બધા એપ્લિકેશન્સ છે એન્ઝાઇમના, ઇન્ડસ્ટ્રીમાં બી છે, અને ન્યુટ્રિશન અને એનિમલ ન્યુટ્રિશન અને હ્યુમન ન્યુટ્રિશનમાં બી છે. ઓકે, ફેર ઇનફ. તો એક બીજી વસ્તુ ખાસ સમજવા જેવી એ છે કે તમારું જે કોસ્ટ સ્ટ્રક્ચર છે તમે કઈ રીતના બેલેન્સ કરો છો? કારણ કે તમારા પ્રેઝન્ટેશન પણ હું જોતો હતો, તેમાં તમને બહુ સ્પેસિફિકલી લખ્યું છે કે ગ્લોબલી તમે કોસ્ટ કોમ્પિટિટિવ છો. તો એને તમે કઈ રીતના જોવો છો અને કઈ રીતના તમે ઓફર કરો છો તમારા કસ્ટમર્સને, ક્લાયન્ટ્સને? એ કસ્ટમર્સને તો આપણે વેલ્યુ ઓફર કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. તો આપણે શું કરી રહ્યા છીએ કે કસ્ટમરને વેલ્યુ મળવા જોઈએ, પણ એમાં બી આપણે માર્જિન સફર નથી કરતા. એક્ઝેક્ટલી. તો આપણે કોઈ બી પ્રોજેક્ટ લઈએ, કોઈ બી એપ્લિકેશન, કોઈ બી ઇન્ડસ્ટ્રીની ઉપર કામ કરીએ, તો એમાં એ જ કરીએ કે આપણે ગ્લોબલી કોમ્પિટિટિવ થવા જોઈએ. તો એ રીતે આપણે કામ કરીએ. તો એ તમે પ્લાન્ટ જોવો છો, એ પ્લાન્ટ 2012માં કમિશન કરેલું. અહીંયા બહુ ઓછી કેપેક્સ અને ઓપેક્સ છે. તો આપણે કોઈ ચાઇનીઝ કંપની બી હોય, નહીં તો કોઈ યુરોપિયન, ને તો જેપનીઝ, ને તો કોઈ અમેરિકન કંપની બી હોય, તો એનેથી આપણે પ્રોડક્ટ યુનિટ કોસ્ટ બેસિસ માટે આપણે કમ્પીટ કરી શકીએ. પણ એ આપણું મોડલ નથી. આપણું મોડલ શું છે? વેલ્યુ આપવાની, સામેના કસ્ટમર જે છે એને સર્વિસ કરવાનું, એને ટેકનિકલ સર્વિસ આપવાની, એને વેલ્યુ ક્રિએટ કરવાની, અને એમાંથી આપણે
એક પોર્શન આપણે માટે લઈ રહ્યા છે અને એ બી પ્રોફિટેબલ બેસિસ માટે. ઓકે, તો અત્યાર સુધી આપણે એમ સમજ્યા કે વેલ્યુ બેઝિસ મોડલ ઉપર જે છે તે આખું એડવાન્સ એન્ઝાઇમનું બિઝનેસ મોડલ એ કોસ્ટ પ્લસ નથી. એક્ઝેક્ટલી, એ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી યુટિલાઇઝેશન ડ્રીવન મોડલ નથી. આપણે વેલ્યુ પ્રોવાઈડ કરી રહ્યા છે અને ઇન્સિડેન્ટલી આપણે કેપેક્સ ને તો કેપેસિટી યુટિલાઇઝેશન છે ઇન્સિડેન્ટલી એ જે બી આપણે મેજર કરી રહ્યા છે, પણ આપણે મેન્યુફેક્ચરિંગ ફોકસ્ડ મોડલ નથી, આપણે વેલ્યુ ક્રિએશનનો મોડલ છે. ઓકે, વેલ્યુ ક્રિએશન કરીને ક્યાંક ને ક્યાંક જે છે પ્રોફિટ માર્જિન્સ ખાસા ઇમ્પ્રૂવ કરવા ઉપર તેના ઉપર ખાસ ફોકસ છે. આપણે અત્યારે એક ક્વિકલી નાર્કો બ્રેક લઈ લે ત્યારે પ્લાન્ટ્સ અહીંયાથી જે છે આપણે વિઝિટ કરીશું. આ પ્લાન્ટ્સ ખાસો મહત્વનો છે કારણ કે ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ છે અને એડવાન્સ એન્ઝાઇમની જે ગ્રોથ સ્ટ્રેટેજીસ જે છે તેમાં પ્લાન્ટ ખાસો મહત્વનો રહેતો જોવા મળશે. ડિટેલમાં પ્લાન્ટ્સ ઉપર આપણે વિગત લઈશું એક નાના બ્રેક. નમસ્કાર, એક નાનકા બ્રેક પછી આપનું સ્વાગત. આપણે અત્યારે એક એડવાન્સ એન્ઝાઇમના સૌથી મોટા ક્રિટિકલ પાર્ટની અંદર અત્યારે આવી ચૂક્યા છે. અત્યારે ફર્મેન્ટેશન બ્લોક જેને કહેવાય છે, ત્યારે આપણી સાથે પિયુષજી પણ જોડાયેલા છે. પિયુષજી, આ પ્લાન્ટની અંદર આપણે વાત કરી કે એડવાન્સ એન્ઝાઇમના ગ્રોથ માટે સૌથી વધારે મહત્વનો ક્રિટિકલ ભાગ ભજવશે, પરંતુ આ જે આખી ફેસિલિટી જે છે તેની અંદર ફર્મેન્ટેશન બ્લોક એ પણ સૌથી વધારે મોટું એક હૃદય જેવું કામ કરે છે અત્યારે. તો આ એન્જિન છે કઈ રીતના અને એડવાન્સ એન્ઝાઇમના ગ્રોથ માટે કઈ રીતના હેલ્પ કરશે? એ ફર્મેન્ટેશન જે છે એ મોડર્ન બાયોટેકનોલોજી છે. એ બધા જે જીવાણુ છે માઇક્રોબ્સ, એને ફર્મેન્ટ એટલે એને ખાદ્ય પ્રોવાઈડ કરવાનું, એને આપવાનું અને એ ગ્રોથ હશે અને એમાંથી એન્ઝાઇમ બહાર નીકળે છે. તો એ એન્ઝાઇમ ફર્મેન્ટેશન એ મોડર્ન બાયોટેકનોલોજીકલ રૂટ છે. ઓકે, 20, 30, 40 વર્ષ પહેલી એ લોકો એક્સટ્રેક્શન કરતા હતા. ઓકે, તો કોઈ એગ્રીકલ્ચર કોઈ આઉટપુટ હતું એમાં બી એન્ઝાઇમ હતા, એ એક્સટ્રેક્ટ કરી રહ્યા હતા. ઓકે, આજે આપણે ફર્મેન્ટેશન રૂટથી માઇક્રોબ્સનો સહારો લઈને આપણે એન્ઝાઇમ પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. તો સર, આ આખી સિસ્ટમ જે છે, જો તમે થોડુંક બ્રીફલી અગર અમારા વ્યુઅર્સને જો તમે બતાવી શકો કે આખી સિસ્ટમ કઈ રીતના કામ કરે છે અને કેટલી કેપેસિટી ઉપર આ કામ કરે છે? એ હાર્ડ છે પ્રોસેસ. ઓકે, એ એક જ પાર્ટ છે. એ મેઇન જે ફર્મેન્ટેશન વેસલ છે ઓકે, એ છે. પણ તમારો પ્રોસેસ ચાલુ થાય છે લેબથી. ઓકે, તો અહીંયા એક છોટો જીવાણુનો જે સીડ હશે, હા, એ સીડ પછી થોડા મોટા ફર્મેન્ટરમાં જશે, પછી એક એનો 10x ગ્રોથ થાય છે, પછી એ 10x, પછી એ 10x, એમ કરીને 4-5 સ્ટેપમાં એક છોટો લેબમાં એટલો એક ટેસ્ટ ટ્યુબથી નીકળીને એ મોટા આપણે અહીંયા 60,000 લીટરનું ફર્મેન્ટર છે. તો એ છોટા ટેસ્ટ ટ્યુબમાં નીકળીને એ કલ્ચર ગ્રો થઈને એ 60,000 લીટર સુધી આવી રહ્યા છે. તો અત્યારે કેટલી કેપેસિટી ઉપર આ કામ કરે છે? અને જે રીતના હું તમારી અમુક પ્રેઝન્ટેશન પણ જોતો હતો તેની અંદર તમે ખાસું અત્યારે કીધું છે કે આવનારા સમયમાં ખાસો ગ્રોથ આવતો જોવા મળશે. તો અત્યારે કેટલી કેપેસિટી ઉપર કામ કરે છે આખું ફર્મેન્ટેશન? અને આવનારા સમયમાં જો તમારે કેપેસિટી વધારવી હોય તો એપ્રોક્સિમેટલી કેટલો ટાઈમ લાગશે? આપણી જે ફર્મેન્ટેશન કેપેસિટી છે 420 મીટર ક્યુબ છે. આખા ગ્રુપમાં 3 પ્લાન્ટ છે. એમાં અત્યારે 50-55% આપણી કેપેસિટી યુટિલાઇઝેશન છે. આપણે આજે 331 કરોડનું ટર્નઓવર છે. તો અહીંયાથી ડબલ થવામાં આપણે બીજું કોઈ કેપેક્સ નથી લાગતું. પછી એક વર્ષની અંદરમાં આપણે જ્યારે બી ડિસાઇડ કરીએ, એક વર્ષની અંદરમાં આપણે કેપેક્સ કરીને એ બધી કેપેસિટી અહીંયા ઇન્દોર પ્લાન્ટમાં 240 મીટર ક્યુબની કેપેસિટી છે એ તરત ડબલ કરી શકીએ. માત્ર એક 60 કરોડની કેપેક્સ થશે તો એમાં એ ડબલ થઈ જશે. એક બીજો સવાલ એ ઊભો થાય છે કારણ કે આટલું અમેઝિંગ જે રીતના આખું એન્જિનિયર પ્રોડક્ટ જે છે, તમારું આખું જે બિઝનેસ મોડલ જે છે તેનું જે હૃદય જે છે તે રિસર્ચ ડ્રીવન છે અને ટેકનોલોજી ફોકસ તમારી કંપની છે. તો આ સંજોગોમાં R&D ઉપર તમે કઈ રીતના કામ કરો છો? રેવન્યુના કેટલા ટકા તમે R&D ઉપર ઇન્વેસ્ટ કરો છો? R&Dનો બહુ ઘણો ફોકસ છે આપણા કંપનીમાં, બહુ ઘણો ઇમ્પોર્ટન્સ છે. કારણ R&Dની વિના આપણે નવા પ્રોડક્ટ્સ નતા ક્રિએટ કરી શકતા. ઓકે, R&D આપણે માઇક્રોબ પર કરી રહ્યા છે, ફર્મેન્ટેશન પર પણ કરી રહ્યા છે, એપ્લિકેશન ડેવલપમેન્ટ પર કરી રહ્યા છે અને પછી માર્કેટ ડેવલપમેન્ટ પર બી કરી રહ્યા છે. તો એ બધા સ્ટેજીસમાં R&D થશે, R&D થઈ રહી છે. તો એ હાર્ડ છે, R&D બી હાર્ડ છે. R&Dની વિના તમારી કંપની વધારવાની નથી. એટલે એ ગ્રોથ જે છે એ ટેકનોલોજી અને R&D માટે જ થઈ રહી છે. ઓકે, વેરી નાઇસ.
એક બીજો સવાલ ઊભો થાય છે પિયુષજી, કારણ કે તમારું પ્રેઝન્ટેશન પણ જોતો હતો અને તેમાં તમે બહુ સ્પેસિફિકલી લખ્યું છે કે અમુક એપ્લિકેશન જે છે તે ક્યાંક ને ક્યાંક હવે માર્કેટની અંદર એક્સેપ્ટન્સ મળશે, તો તેમનું જે કમર્શિયલાઇઝેશન જે છે એ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ચાલુ થશે. એવું એપ્રોક્સિમેટલી કેટલી એપ્લિકેશન હશે અને કોઈ રેવન્યુ બોલપાર્ક નંબર જો તમે આપી શકો વ્યુઅર્સને? તો આપણે 4-5 મેજર એરિયા પર ફોકસ કરી રહ્યા છે. એમાં એક આપણે એપ્લિકેશનની વાત થોડી વધારે કરેલી છે, એ છે પામ ઓઇલ એપ્લિકેશન. તો એમાં આપણે મલેશિયામાં એક સબસિડરી બનાવેલી છે અને એમાં ફોકસ મલેશિયા, ઇન્ડોનેશિયામાં જેટલા બી પામ ઓઇલ મિલ્સ છે જ્યાં ક્રૂડ પામ ઓઇલનું પ્રોડક્શન થઈ રહ્યું છે એમાં એક્સટ્રેક્શન કરીને આપણે 70%ની જગ્યા 80%નો આપણે એને ઈલ્ડ આપવાનો એક પ્રોજેક્ટ છે. તો એન્ઝાઇમનો બહુ ઘણો મોટો રોલ છે એમાં. તો અત્યારે આપણે ઈ વર્ષમાં ઘણા બધા ટ્રાયલ કરીને ઇનિશિયલ સેટ ઓફ કસ્ટમર્સ જે છે, ઇનિશિયલ કસ્ટમર અડોપ્શન એ કરી રહ્યા છે. આગલી વર્ષમાં FY19માં આપણે ફૂલ સ્ટ્રીમ રેવન્યુ એમાંથી જોવાના છે. ઓકે, તો FY19 જે છે તમારા માટે બ્લોકબસ્ટર યર બનતું જોવા મળશે. એ તો ગ્રોથ સ્ટોરી છે. એક્ઝેક્ટલી. કારણ આપણે 1000ની ઉપર મિલ્સ છે ત્યાં, તો એ એક વખતમાં નથી થવાનું, પણ એટલીસ્ટ એ ક્યાંક ને ક્યાંક કમર્શિયલ સ્ટેજમાં આવશે તો રેવન્યુની અંદર એડ થતું જોવા મળશે. કમર્શિયલ રેવન્યુઝ આવવાના શરૂ થઈ જશે તમારા FY19માં અને એના પછી બી ગ્રોથ કન્ટિન્યુ રહેશે. ઓકે, આપણે FY19ની વાત કરીએ. FY19માં તમારા 30 વર્ષ પણ પૂરા થાય છે. શેર હોલ્ડર્સને ઓલરેડી ખાસ રિટર્ન મળી ચૂક્યા છે ત્યારે, પરંતુ કંઈ બોનસ કે કોઈ સ્પેશિયલ ડિવિડન્ડ 30 વર્ષ પૂરા થવા માટે? એ તો બોર્ડની જવાબદારી છે. બોર્ડ અપ્રોપ્રિએટ જ્યારે બી સમય રહેશે એ લોકો કોલ લેશે. નહીં, પણ આપણે ફાઇનાન્શિયલ્સ ઉપર ડિટેલ કરીશું, પણ ક્વિકલી, કારણ કે તમારું ફ્રી કેશ ફ્લો જનરેશન સારું રહેતું જોવા મળે છે. ડિવિડન્ડ પેઆઉટ રેશિયો પણ તમે નાણાકીય વર્ષ 2017માં વધાર્યો છે ત્યારે, ડિવિડન્ડ બી તમે સ્ટેડીલી ઇમ્પ્રૂવ કરી રહ્યા છો ત્યારે, તો ડિવિડન્ડ તમે આવનારા સમયમાં ઇન્ક્રીઝ કરશો? આપણે 99થી આપણે ડિવિડન્ડ પેઇંગ કંપની છે. યસ, 18 વર્ષ થઈ ગયા. હા, પણ ડિવિડન્ડ એક સોલ ફોકસ નથી કંપનીનો, કારણ કંપની ગ્રોથ કંપની છે, એ ગ્રોથ સેક્ટરમાં છે. તો અહીંયા આપણે કેશ જનરેશન જે બી થઈ રહ્યું છે એ આપણે ઇનઓર્ગેનિક ગ્રોથ માટે વાપરવાનું છે. જી બિલકુલ. તો એ ડિવિડન્ડ આવશે પણ એ કેશ પેઆઉટ રેશિયો હજી ફિક્સ નથી થયો બોર્ડ માટે. તો એ જે બી બોર્ડ ડિસાઇડ કરશે વર્ષથી વર્ષ એ આપણે આવશે, પણ મેજર ફોકસ જે કંપનીનો છે એ ઇનઓર્ગેનિક ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ પર છે. ઓકે, બિલકુલ. અત્યારે એક ક્વિકલી નાનકો બ્રેક લઈ લે. અત્યારે મેનેજમેન્ટે જે રીતના કીધું કે ઇનઓર્ગેનિક ગ્રોથ ઉપર ખાસું ફોકસ રહેતું જોવા મળશે. આપણે ખાસ વધારે ત્યાંથી ગ્રોથ સ્ટ્રેટેજીસ કરી રીતના રહેતી જોવા મળશે, ડિટેલમાં ચર્ચા કરીશું નાનકા બ્રેક પછી. નમસ્કાર, નારગા બ્રેક પછી આપનું સ્વાગત છે. અત્યારે આપણી સાથે ચંદ્રકાંત એલ રાઠી પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે પ્રમોટર પણ છે અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. સર, આપણે અહીંયાથી અત્યાર સુધી અમે બહુ ડિટેલની અંદર જે છે તે રાઠી સાહેબે સમજાવ્યું કે કંપનીનું બિઝનેસ મોડલ શું છે, કંપની કઈ રીતના કામ કરે છે, ગ્રોથ પ્રોસ્પેક્ટ કઈ રીતના રહેતા જોવા મળશે. પરંતુ આપણે એક ખાસ મહત્વની ફેસિલિટી છે કંપનીની, આ પાર્ટ શું છે પ્લાન્ટનો અને આનું કઈ રીતના કામ કરે છે? ફર્મેન્ટેજ થઈ માટે એન્ઝાઇમનો રિકવરી કરવાનું બહુ ઇમ્पोर्टेंट काम है. रिकवरी साथ साथ में उसकी क्वालिटी, तो वो फूड ग्रेड या फार्मास्यूटिकल ग्रेड कैसे बनेगा, ये सेक्शन में काम होता है वो. तो ये बहुत ही इम्पोर्टेंट, और देख सकते हो कि ये बहुत बड़ा अल्ट्रा फिल्ट्रेशन यूनिट्स है यहाँ पे सारे, जिसमें से सारा पानी जो है वो निकाल कर सिर्फ एंजाइम का जो प्रोटीन है वो बच जावे, उसके लिए हमें लाखों लीटर में से जाके कहीं 100-200 किलो 300 किलो माल बनता है. તો સર, એક બીજી વસ્તુ ખાસ સમજવા માંગીશ, થોડીક ફાઇનાન્શિયલ્સ ઉપર આપણે વાત કરીએ. છેલ્લા 10 વર્ષની અંદર એક જબરદસ્ત ગ્રોથ CAGRથી જે છે તે કંપનીએ ગ્રો કરી છે, પછી ટોપ લાઇન હોય કે પછી બોટમ લાઇન હોય, માર્જિન્સ પણ ખાસા ઇમ્પ્રૂવ થયા છે. પરંતુ અહીંયાથી, કારણ કે હવે કંપની 30 વર્ષ અહીંયાથી 2 વર્ષમાં પૂરા કરશે, તો આવનારા 10 વર્ષનો શું ગેમ પ્લાન છે? આવનારા 10 વર્ષમાંથી આ કંપનીનો ગેમ પ્લાન છે કે વી વુડ લાઈક ટુ ગ્રો ટુ એટલીસ્ટ 1000 કરોડ ઓર મોર. 1000 crore on top line, and at least 270 crore in bottom line. So this is the current plan for next 5 years. તો પછી આની અંદર મારા ખ્યાલથી, કારણ કે 30 વર્ષની અંદર તમે કેપેબિલિટીઝ ખાસી બિલ્ટઅપ કરી છે અને હવે મારા ખ્યાલથી સ્કેલ જે છે તે મેટર કરશે અત્યારે તમારા આખા 1000 કરોડની અંદર પણ. તો એક્વિઝિશન કઈ રીતના કરશો, અને જે 1000 કરોડનો જે તમે ગાઈડન્સ આપ્યું તેની અંદર એક્વિઝિશન પણ ઇન્ક્લુડેડ છે? એક્વિઝિશન આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ગ્રોથમાં બેવા ચાલશે, ઓર્ગેનિક અને એક્વિઝિશન. એક્વિઝિશનમાં આ છે કે આ ઇન્ડસ્ટ્રી બધી ટેકનોલોજી ડ્રીવન ઇન્ડસ્ટ્રી છે,
और એવા એક્સપર્ટ લોક જીવન રહેવાનો બહુ જરૂર દરકાર હતી. તો एंड टू एंड, वन इज टेक्नोलॉजी एंड सेकंड कस्टमर एंड, आ दोनों માટે जो મળશે તે કંપની हम लोग विल एक्वायर दोज कंपनीज. ઓકે, ફેર ઇનફ સર. સર, જેસી બાયોટેક જે કંપની રિસન્ટલી એક્વાયર કરી છે, તમારું જે એક બ્રેન ચાઇલ્ડ હતું, તો એક્વિઝિશન સ્ટ્રેટેજી કઈ રીતના રહેતી જોવા મળશે અને કેવી પ્રોફાઇલ તમને એક્વિઝિશન માટે ઇન્ટરેસ્ટેડ છે? જો આપણે ફ્રન્ટ એન્ડમાં સેલ્સની ગરજ છે, બેક એન્ડમાં ટેકનોલોજી એ આપણી પાસે છે, પણ માર્કેટ બિલ્ડ કરી રહી છે. આજે આપણે ઇન્ડિયા અને યુએસમાં 90% આપણે બિઝનેસ છે, પણ એ આવતીકાલે આવતા વર્ષમાં કાંઈ વર્ષમાં આપણે એ જોઈએ કે આપણે બેલેન્સ્ડ ગ્રોથ બધા જોગ્રાફીથી આવવા જોઈએ. તો યુરોપ છે, લેટિન અમેરિકા છે, સાઉથ ઇસ્ટ એશિયા છે, એ બધા જોગ્રાફીથી બેલેન્સ ગ્રોથ આવશે. અને એ ઇન્ડિયા યુએસ ઇમ્પોર્ટન્ટ માર્કેટ છે, એ બી ગ્રોથ થશે, પણ બાકી બી બીજા માર્કેટનો ગ્રોથ થશે. તો ફ્રન્ટ એન્ડ આપણે કોઈ મેજર માર્કેટમાં એન્ટ્રી કરવાનું છે, તો એમાં આપણે કોઈ એક્વિઝિશન કરવું પડશે. બેકએન્ડમાં આપણે રિસર્ચ ને તો ટેકનોલોજીમાં કોઈ કોમ્પિટન્સીસ છે, એ તો કોઈ રિસર્ચ એસેટ્સ છે જે આપણે કોમ્પ્લિમેન્ટ કરે, તો એમાં બી આપણે ઇન્ટરેસ્ટ છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કારણ કે ટેકનોલોજી પર તમે ફોકસ કરશો, R&Dની અંદર પણ તમે એક્વિઝિશન જોઈ રહ્યા છો, જિયોગ્રાફિકલ પણ તમે કેપેસિટી બિલ્ડઅપ કરવાની કોશિશ કરી રહ્યા છો. ત્યારે તો આ બધા સંજોગોમાં જેસી બાયોટેકનું એક્ઝામ્પલ લઈને ચાલુ, એની ઉપર ત્યારે ઇન્ટિગ્રેશન મારા ખ્યાલથી નાણાકીય વર્ષ 2016ના Q4 એન્ડ તક 4 મહિનાનું ઇન્ટિગ્રેશન હતું, એની પ્રોસેસ કઈ રીતના ચાલી રહી છે અત્યારે? એ ફ્રન્ટ એન્ડ ઇન્ટિગ્રેશન આપણે ઓલરેડી થઈ ગયું છે, બેક એન્ડમાં બી ઇન્ટિગ્રેશન થઈ ગયું છે, પણ એમાં બી વધારે એક્સપાન્શન કરવાનું છે. આપણે એક એન્ઝાઇમમાં આપણે મહારત હાસિલ કરી લીધી છે. હવે બીજા ત્યાં 2-3 ટેકનોલોજીસ છે, એ બી આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતે એમને મોનેટાઇઝ કરવાનું. એ આપણે પ્રોડક્શનનો એક સબસિડરી બની ગઈ છે, અને આપણે જે માર્કેટ સર્વિસ કરી રહ્યા છે એમાં આપણે ત્યાંથી બી ત્યાંનો કોઈ સોલ્વન્ટ એક્સટ્રેક્શન કરવાની, સોલ્વન્ટ બેસ્ડ પ્રોડક્શન કરવાની ત્યાં કેપેસિટી જે છે એ આપણે બાકી બીજા પ્લાન્ટમાં નથી. તો એ કોમ્પ્લિમેન્ટરી ટેકનોલોજી થઈ ગઈ આપણા માટે. ઓકે સર, કારણ કે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે કે 2017નું જ્યારે છેલ્લા 3 ક્વાર્ટરની વાત કરું તો એમાં ડિસ્રપ્શન હતું, કારણ કે એક અકાઉન્ટ જે મારા ખ્યાલથી 20-25% કન્ટ્રીબ્યુટ કરતું હતું, એ ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન થયું હતું. એ અત્યારે એની શું અપડેટ છે? રિકવર થઈ ચૂક્યું છે અત્યારે, અને આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય એના માટે શું સ્ટ્રેટેજી છે મેનેજમેન્ટ? हाँ, एक्चुअली स्लो डाउन नहीं हुए तो व्हाट ये हो गया था कि उसमें they bought too much excessive quantity in the first 6 months. तो इन्वेंट्री में थोड़ा सा प्रॉब्लम है. It was only that part. That company already bought more than 10% more than their previous year, and they expect to again grow 15% से 20%. यहाँ ये साल भी grow होगा. So there is no like let down anywhere. Only last year, unfortunately, due to some computer error, they bought too much quantity in first six months, and then third quarter they didn't buy anything. They bought fourth quarter again balanced quantity. ઓકે, તો આપણી જે સ્ટ્રેટેજી છે એ એક કોઈ કંપની પર ડિપેન્ડ નથી. તો એ અત્યારે એ પોઝિશન છે કે એ કંપનીને એટલું બધું સેલ છે, પણ એ આવતીકાલે ચેન્જ થવાનું છે. આપણે ફોકસ 4-5 મોટા એપ્લિકેશન છે જે આપણે ફોકસ કરી રહ્યા છીએ ગ્લોબલ બેસિસ માટે. તો ઇન્ડસ્ટ્રી સેગમેન્ટ હોય, એપ્લિકેશન હોય, ને તો કોઈ જોગ્રાફી હોય, એમાંથી ડાયવર્સિફિકેશન આપણે મળી જાય આપણે. તો એ ઇન્વેસ્ટરને કોઈ ડરનું કારણ નથી. આપણે 4-5 મોટા એપ્લિકેશન પર ફોકસ કરી રહ્યા છીએ, અને અહીંયાથી મોટા કસ્ટમર, અત્યારે એક કસ્ટમર છે મોટો, તો એવી રીતે આપણે બીજા બી હજી કસ્ટમર થશે. આ જેસી બાયોટેકનું પણ એક્વિઝિશન કરવાનું પાછળનું લોજિક જ એ હતું કે એ જે પર્ટિક્યુલર એપીઆઈ જે એપ્લિકેશન જે હતું તેમાં તમારો માર્કેટ શેર વધે. 30% તમારો સ્ટેન્ડઅલોન માર્કેટ શેર છે, 50% જે જેસી બાયોટેકનું છે. તો ઇન્ટિગ્રેશન થઈને અત્યારે રફલી કેટલો માર્કેટ શેર? 80% પ્લસ. ઓકે, સો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે FY18 ની અંદર એક સારો ગ્રોથ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. FY18 में विल हैव हम लोगों का 400-450 करोड़ का टॉप लाइन आएगा और प्रॉफिट 115 करोड़ के ऊपर आएगा. ओके, और मार्जिन्स कितना रहेगा सर? तो मार्जिन्स तो EBITDA अबाउट 200 करोड़ के 210 करोड़ का EBITDA आएगा. ओके, फेयर इनफ सर. સર, આપણે જે વન્ડરફુલ
પ્લાન્ટ્સની અંદર આપણે જ્યાં ઊભા છે તેમાં પણ મારા ખ્યાલથી ટેક્સ બેનિફિટ હતો અને 2017 સુધી જે છે તે ટેક્સ બેનિફિટ હતો, જો હું ખોટો નથી તો. અને 2007થી અને એ 2019થી સુધી છે અને પછી એ પતી જાય. તો એમાં અત્યારે બી આપણે ફૂલ ટેક્સ પે કરી રહ્યા છીએ, મેટ પે કરી રહ્યા છીએ, તો એમાં આપણા કંપની પર કોઈ ઇમ્પેક્ટ નથી આવવાનો. ઓકે, તો ટેક્સની અંદર કોઈ એટલો બધો ઇન્ક્રેડિબલી કોઈ આપણે હજી બી 20% એ ફેસિલિટીમાં બી અને ટોટલ ઓર્ગેનાઇઝેશન પર બી આપણે 35%નો ટેક્સ પે કરી રહ્યા છીએ, તો ફૂલ ટેક્સ પેઇંગ કંપની છે. સર, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. એન્ઝાઇમ જે છે તે સૌથી મોટું અગત્યનો પાર્ટ હોય છે આપણા આખા જીવનની અંદર. કે આપણે ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ, પરંતુ જે રીતના હવે ચાઇનાની અંદર ખાસો ગ્રોથ થઈ રહ્યો છે, ત્યારે યુરોપની અંદર પણ જે રીતના ખાસું વધી રહ્યું છે, ત્યારે આવનારા સમયની અંદર તમે તમારું જે કોમ્પિટિટિવ એજ જે છે માર્કેટની અંદર, એ તમે કઈ રીતના બરકરાર રાખશો? એમ તો કોઈ વાંધો જ નથી. We are very unique company because we use enzyme along with innovative knowledge to solve the customer's problems. And because of such approach, there is no equivalent company globally who can claim to have such competence. So we are very unique. આપણે એન્ઝાઇમને એપીઆઈ જેમ નથી સમજતા, આપણે એ સોલ્યુશન અપ્રોચ લઈને ચાલી રહ્યા છીએ. એ બધા કસ્ટમરને આપણે સોલ્યુશન આપી રહ્યા છીએ. તો એ ડિફરન્સ છે, એટલે આપણે કોમ્પિટિટિવ એજ સસ્ટેન થશે. ફેર ઇનફ સર. ચંદ્રકાંતજી, પિયુષજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા માટે અને સ્પેશિયલી જે છે ત્યાંથી તમારા પ્લાન્ટમાં વિઝિટ કરવા માટે. ઘણા બધા દર્શકોની રિક્વેસ્ટ હતી કે ડિટેલની અંદર જે છે તે આ કંપનીના બિઝનેસ મોડલને કઈ રીતના સમજી શકાય અને એક આ કોશિશ અહીંયાથી જે છે ખાસ રહેતી જોવા મળતી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.